ઓકે મિત્રો, તો અગાઉના લેક્ચરમાં આપણે વાત કરી મલેરિયા વિરોધી માસ એટલે કે જૂન માસ. જૂન માસમાં જે કંઈ દિવસો આવતા હતા, જે કંઈ કરંટ હતું, હર ઘર દસ્તકની વાત કરી. સાથે સાથે નીતિ આયોગ એટલે કે કેન્દ્ર સરકારની થિંક ટેન્ક, એના જે નવા નિમાયેલા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પરમેશ્વરન અય્યર, એમના વિશે આપણે વાત કરી. ત્યારબાદ વાત કરીએ ડેન્ગ્યુ વિરોધી માસ. ડેન્ગ્યુ એટલે કે બ્રેક બોર્ન ફીવર, એડિસ મચ્છરથી ફેલાતો અને વાયરસથી થતી બીમારી છે, વિષાણુથી થતી બીમારી છે. ડેન્ગ્યુ વાયરસના જે છે ટોટલ 4 પ્રકાર છે, આપ સૌ જાણો છો. ડેંગવેક્સિયા, ડેન્ગ્યુની પ્રથમ વેક્સિન જે મેક્સિકોથી શરૂઆત થઈ, એના વિશે પણ આપ જાણો છો. તો હવે વાત કરીએ આપણે ડેન્ગ્યુ વિરોધી માસ એટલે કે જુલાઈ માસનું કરંટ. તો સૌ પ્રથમ મિત્રો 1 જુલાઈ એટલે નેશનલ ડોક્ટર દિવસ. નેશનલ ડોક્ટર દિવસ એટલે કે રાષ્ટ્રીય તબીબી દિવસ. પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને સેવાભાવી તબીબ ડોક્ટર બિધાનચંદ્ર રોય એટલે કે ડોક્ટર બીસી રોયની યાદમાં જે છે એ 1 જુલાઈ એ ભારતમાં રાષ્ટ્રીય ડોક્ટર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કોવિડમાં દિન રાત પોતાના પરિવાર, પોતાના જીવની પરવા કર્યા વિના જે છે એ લોકોની સેવા કરનાર તમામ ડોક્ટરને આપણે આ દિવસે સેલ્યુટ કરીએ છીએ. ત્યારબાદ 6 જુલાઈ જે છે એ વર્લ્ડ ઝૂનોસિસ ડે. ઝૂનોટિક એટલે શું? તો કે પ્રાણીમાંથી મનુષ્યમાં ફેલાતી બીમારી, જેમ કે ટીબી, બ્રુઝેલોસિસ, કોવિડ, મંકી પોક્સ અને મિત્રો HIV જે છે એ પણ વાનરમાંથી માણસમાં ફેલાયેલો છે. જેમ જેમ માણસ પ્રકૃતિની સાથે છેડછાડ કરશે, પ્રકૃતિને નુકસાન કરશે, એમ આ બધા બેક્ટેરિયા વાયરસથી થતા રોગો જે છે એ પ્રકૃતિમાંથી, પ્રાણીમાંથી, પંખીમાંથી, વનસ્પતિમાંથી એ માણસમાં થતા જાય છે. તો મંકી પોક્સ જે છે એ પણ એક ઝૂનોટિક ડિસીઝનું એક્ઝામ્પલ છે. આપ સૌ જાણો છો કે બ્રિટનથી જે એપિડેમિકની શરૂઆત થઈ અને વિશ્વના ઘણા બધા દેશોમાં હજારોની સંખ્યામાં જે છે એ કેસ ફેલાઈ શક્યા છે. સદનસીબે મંકી પોક્સનો એક પણ કેસ ભારતમાં હજુ નથી. મંકી પોક્સ જે છે એ વાયરસથી થતી બીમારી છે અને પોક્સ ફેમિલીનો DNA વાયરસથી જે છે મંકી પોક્સ નામની બીમારી થાય છે. આપ સૌ જાણો છો કે નાઇજીરિયામાં પ્રથમ જે છે એ મૃત્યુ પણ મંકી પોક્સથી નોંધાયું છે. ત્યારબાદ વાત કરીએ 11 જુલાઈ વર્લ્ડ પોપ્યુલેશન ડે, WPD. મિત્રો, બે શબ્દો આવે છે, VPD અને WPD. VPD એટલે વેક્સિન પ્રિવેન્ટેબલ ડિસીઝ અને WPD એટલે વર્લ્ડ પોપ્યુલેશન ડે. તો આપ સૌ જાણો છો કે ભારત જે છે વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં 7મા નંબર પર છે, પરંતુ વસ્તીની દ્રષ્ટિએ બીજા નંબર પર છે. અને અનુમાન આધારિત આવનારા સમયમાં જે છે ચાઇનાને ક્રોસ કરીને ભારત એ પોપ્યુલેશનમાં કદાચ નંબર 1 પર આવી જાય તો પણ ના નહીં. પોપ્યુલેશન ગ્રોથ જે છે ભારતમાં ખૂબ ઝડપથી થાય છે અને સ્થિર કરવા માટે આપ સૌ જાણો છો કે સમયાંતરે ભારત સરકારે નેશનલ ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામ 1952 અને નેશનલ ફેમિલી વેલફેર પ્રોગ્રામ 1977 ની જે છે શરૂઆત કરી. સાથે સાથે 1973માં ભારતની સૌપ્રથમ 1973માં ભારતની સૌપ્રથમ નેશનલ પોપ્યુલેશન પોલિસી એટલે કે રાષ્ટ્રીય વસ્તી નીતિ અમલમાં આવી. આપ સૌ જાણો છો કે 27 જૂનથી 24 જુલાઈ સુધી વર્લ્ડ પોપ્યુલેશન કંટ્રોલ ફોર્ટનાઇટ તરીકે ઉજવવામાં આવે છે. ફરી એકવાર 27 જૂનથી 24 જુલાઈ પોપ્યુલેશન કંટ્રોલ ફોર્ટનાઇટ અને અલગ અલગ થીમ સાથે જે છે ઉજવવામાં આવતું હોય છે. 2021ની જે થીમ હતી, જે સ્લોગન હતું કે આપત્તિમાં પણ પરિવાર નિયોજનની તૈયારી, સક્ષમ રાષ્ટ્ર સાથે પરિવારની સંપૂર્ણ જવાબદારી, આ થીમ સાથે ઉજવાયું હતું. અને 2022ના વર્લ્ડ પોપ્યુલેશન ડેની થીમ જે છે જેવી લોન્ચ થશે એવી વિડીયો મારફતે આપ સૌની સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરીશ. તો વર્લ્ડ પોપ્યુલેશન ડે વિશે આપ બધા જાણો છો. ગર્ભ નિવારણ, ગર્ભ નિરોધકની વિવિધ પદ્ધતિઓ, કોન્ટ્રાસેપ્શન, એમના ફાયદા, કઈ કઈ પદ્ધતિ ક્યારે શોધાઈ, ક્યારે અમલમાં આવી, અને ખાસ કરી અને કાયમી અને બિનકાયમી પદ્ધતિઓ, અને છેલ્લે 2016માં જે છે ભારત સરકારે લોન્ચ કરેલું મિશન પરિવાર વિકાસ. મિશન પરિવાર વિકાસ. કોઈ લેક્ચરમાં એના વિશે આપણે ડિટેલમાં વાત કરીશું. ખાસ કરીને એક જે છે એ આવે છે કે નઈ પહેલ કિટ, ન્યૂ મેરિડ કપલને જે છે એ કોન્ટ્રાસેપ્શનની બિનકાયમી પદ્ધતિઓની કીટ આપવામાં આવે છે, બરાબર, એને કહેવાય નઈ પહેલ કીટ. તો એના વિશે પછી ડિટેલમાં આપણે વાત કરીશું. પોપ્યુલેશન કંટ્રોલ માટે ઘણી બધી યોજનાઓ છે, ઘણી બધી ટર્મ્સ એન્ડ કન્ડિશન છે. આપ સૌ જાણો છો કે JSY યોજનાનો લાભ ફક્ત 2 બાળક સુધી મળે, પરંતુ જો સંસ્થાકીય સુવાવડનું પ્રમાણ ઓછું હોય તો 3 બાળક સુધી લાભ મળે. KPSY યોજનાનો લાભ પણ ફક્ત 3 બાળક સુધી મળે છે. ત્યારબાદ દીકરી યોજના જે છે એમાં જો 1 અથવા 2 દીકરી હોય અને સ્ત્રી કે પુરુષ નસબંધી ઓપરેશન કરાવે તો એમને જે છે એ રાષ્ટ્રીય બચત પત્રકો આપવામાં આવે છે. ત્યારબાદ વહાલી દીકરી યોજનામાં પણ જે છે એ પ્રથમ 2 સંતાનો પૈકીની દીકરીઓને લાભ આપવામાં આવે છે. એટલે વિવિધ સ્કીમ દ્વારા જે છે એ વસ્તીને સ્થિર કરવાની વાત છે.
ત્યારબાદ વર્લ્ડ હિપેટાઇટિસ ડે 28 જુલાઈ શા માટે ઉજવવામાં આવે છે આપ સૌ જાણો છો કે હિપેટાઇટિસના જે 5 પ્રકાર છે એ પૈકી હિપેટાઇટિસ બી ની શોધ, વાયરસની શોધ, એમાં રહેલો ઓસ્ટ્રેલિયા એન્ટીજનની શોધ અને હિપેટાઇટિસ બી વેક્સિનની શોધ કોણે કરી? તો ડોક્ટર બારુસ બ્લમબર્ગ. અને બારુસ બ્લમબર્ગનો જન્મદિવસ 28 જુલાઈ જે છે એ વિશ્વ હિપેટાઇટિસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 2018માં ભારત સરકારે નેશનલ વાયરલ હિપેટાઇટિસ કંટ્રોલ પ્રોગ્રામ લોન્ચ કર્યો. ટાર્ગેટ હતો 2030 સુધીમાં હિપેટાઇટિસનો એન્ડ લાવવો. કેવા હિપેટાઇટિસ? તો વાયરસથી થતા જે હિપેટાઇટિસ છે, વાયરસ હિપેટાઇટિસનો એન્ડ લાવવો 2030 સુધીમાં. હિપેટાઇટિસ થવાના ઘણા બધા કારણો છે. હિપેટાઇટિસ એટલે લીવરનો સોજો, લીવરનું ઇન્ફ્લામેશન, પરંતુ વાયરસથી થતા હિપેટાઇટિસ, એનાથી થતા મોર્બિડિટી અને મોર્ટાલિટીનો અંત લાવવાનો ટાર્ગેટ છે 2030. ત્યારબાદ વાત કરીએ મિત્રો 29 જુલાઈ ORS દિવસ, ઓરલ રિહાઇડ્રેશન સોલ્ટ. અને જે દ્રાવણ બનાવો છો એનું નામ છે ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન. આપ સૌ જાણો છો 1970માં જે છે એ ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયું અને બાંગ્લાદેશનો જન્મ થયો. એ સમયે યુદ્ધના શરણાર્થીઓને જે છે એ મોટી સંખ્યામાં ડાયરિયાના કેસો જોવા મળ્યા. ડાયરિયા થાય, ડિહાઇડ્રેશન થાય. અગાઉ લેક્ચરમાં વાત કરી પ્રમાણે જો યોગ્ય સારવાર કરવામાં ન આવે તો જળ શુષ્કતાના લીધે, નિર્જલીકરણના લીધે જે છે દર્દીનું મૃત્યુ થાય. અને એક સાથે આટલી બધી મોટી સંખ્યામાં લોકોને ડાયરિયા, ડિહાઇડ્રેશન થાય તો આજથી 50 વર્ષ પહેલા જે છે એ બધાને આઈવી બોટલ આપવી શક્ય નથી. એટલે એક ભારતીય વ્યક્તિ જેનું નામ છે દિલીપ મહાલાના બીસ, એમણે 1970માં ORSની શોધ કરી. 1978માં જે છે WHO એમને અપનાવ્યું અને ORSની જૂની જે સાંદ્રતા હતી 311 એ નવી ઘટાડીને 245 મિલી ઓસ્મોલ કરવામાં આવી. તાજેતરમાં ORSમાં જે ફેરફાર કરવામાં આવ્યો છે, હજી ગવર્મેન્ટમાં આપણી ઇમ્પ્લિમેન્ટ નથી થયું, પરંતુ ORSમાં જે આપણે સોડિયમ, પોટેશિયમ ક્લોરાઇડ, સાઇટ્રેટ, ગ્લુકોઝ આ બધું આવે છે, સાથે સાથે ઝીંક પણ જે છે ઇનબિલ્ટ ORSના પેકેટની અંદર જ આવશે. આપ સૌ જાણો છો કે અત્યારે આપણે ઝીંકની ટેબ્લેટ 5 વર્ષથી નાના બાળકને જે છે એ એની ઉંમરના ડોઝ પ્રમાણે 14 દિવસ સુધી આપીએ છીએ. 2 માસથી નાના બાળકને ઝીંક ટેબ્લેટ નથી આપતા. 2 માસથી 6 માસના બાળકને અડધી ટેબ્લેટ એટલે કે 10 મિલીગ્રામ અને 6 માસથી 5 વર્ષના બાળકને આખી ટેબ્લેટ એટલે કે 20 મિલીગ્રામ 14 દિવસ સુધી આપવામાં આવે છે. પરંતુ નવા ORSમાં જે છે એ ઝીંક હવે ORSની અંદર જ આવી જશે. ત્યારબાદ મિત્રો લાસ્ટમાં વાત કરીએ એર એમ્બ્યુલન્સ. મિત્રો એર એમ્બ્યુલન્સ જે છે એ 2022નું કરંટ છે. ગુજરાત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા જે છે એ લોન્ચ કરવામાં આવ્યું હતું. નાગરિક ઉડ્ડયન મંત્રી એટલે કે સિવિલ એવિએશન મિનિસ્ટર દ્વારા જે છે આ સ્કીમ લોન્ચ કરવામાં આવી. ગુજરાતના કોઈ નાગરિકને જે છે તાત્કાલિક સારવાર હેતુસર એર એમ્બ્યુલન્સ પૂરું પાડવામાં આવે છે. ગુજરાત સરકાર સાથે સાથે 108નું મેનેજમેન્ટ કરતી જે જીવીકે ઇમરજન્સી કંપની જે છે, ઇમરજન્સી મેનેજમેન્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, એમના દ્વારા જે છે સંયુક્ત રીતે આ ચલાવવામાં આવશે. અને પ્રતિ કલાક મિત્રો દર્દીના પરિવારે 55,000થી 65,000નો ચાર્જ જે છે એમ્બ્યુલન્સનો આપવાનો રહેશે. અને ગુજરાતની અંદર કે ગુજરાતની બહાર સ્પેશિયલ કેસમાં જે છે આ એમ્બ્યુલન્સ મારફતે દર્દીને એ ટ્રાન્સફર કરી શકાય. મિત્રો એમ્બ્યુલન્સમાં વેન્ટિલેટર, ડિફિબ્રિલેટર અને ECG આવી સુવિધા હશે. સાથે ડોક્ટર હશે, 2 પેરામેડિકલ નર્સિંગ સ્ટાફ હશે. અને આ રીતે દર્દીનો યોગ્ય સમયે યોગ્ય સ્થળે જો રિફર કરી શકાય અને યોગ્ય સારવાર આપી શકાય તો દર્દીનો જીવ બચાવી શકાય. તો આવી સરસ મજાની ઉન્નત યોજના જે છે એ રાજ્ય સરકારે માર્ચ 2022માં લોન્ચ કરેલી છે, જે આપ સૌ જાણો છો. તો મિત્રો ડેન્ગ્યુ વિરોધી માસ એટલે કે જુલાઈ માસનું કરંટ જે છે આપની સમક્ષ રજૂ કર્યું છે. આવનારી જે ભરતી છે રાજકોટ કોર્પોરેશન, સુરત, બરોડા, જુનાગઢ અને નગરપાલિકાની 900+ જે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર મેલ ફિમેલ અને મલ્ટીપર્પઝ સુપરવાઇઝર મેલ ફિમેલમાં આપને કામ લાગશે એવી આશા રાખું છું. અસ્તુ. આવતીકાલના વિડીયોમાં જે છે એ આપણે વિવિધ નવા ટોપિક જે ખાસ કરીને અપડેટેડ છે અને એક્ઝામમાં આપને કામ આવે એવા ટોપિક સરળ રીતે કેમ સમજવા અને યાદ રાખવા એમની વાત કરીશું. તો એટલા માટે ચેનલ સાથે જોડાઈ રહો. અસ્તુ.